એએમસી મચ્છર મારવા માટે હવે કરોડો રૂપિયાનો ખર્ચ કરશે। 11 કરોડના ખર્ચે મચ્છર એએમસી દ્વારા મારવામાં આવશે। ખાનગી એજન્સીઓને કામ પણ સોંપી દેવાયું છે। 1.27 લાખ ઘરમાં એન્ટી લાર્વા અને પોરાની કામગીરી હાથ ધરાશે। દરેક ઝોન માટે અલગ અલગ ટેન્ડર કરવામાં આવ્યા છે। મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે હવે એએમસી કામે લાગશે। સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દિવ્યા, એએમસી હવે મચ્છર મારવા માટે 11 કરોડ જેટલો ખર્ચ કરશે, વિગતો શું? લખમાં હવે પાડા વાટે પખાલીને ડામ એના જેવો ઘાટ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં પાણીનો વેડફાટ થતા દ્રશ્ય પણ સામે આવે છે અને હવે આ મચ્છરજન્ય રોગચાળો ઘટાડવા માટે, મચ્છરોને ભગાડવા માટે કરોડોના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવાની પ્રથા હવે શરૂ કરવામાં આવી છે। કદાચ સાંભળીને હાસ્ય પણ આવશે અને કદાચ નવાઈ પણ લાગશે કે આવી રીતે એજન્સીઓને આપવામાં આવશે કોન્ટ્રાક્ટ। અહીંયા જ એક તંત્રની હાલ જે બેદરકારીનો એક બોલતો પુરાવો હું તમને બતાવવા માંગીશ કે હાલ ગોદરેજ ગાર્ડન સિટી પાસે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। હવે આ પાણીનો વેડફાટ થતો અટકાવવામાં નથી આવ્યો, માત્ર પટ્ટીઓ લગાવીને અહીંયાથી ડેન્જર ઝોન તેને જાહેર કરી દેવામાં આવ્યો છે કે અહીંયાથી કોઈએ પસાર ન થવું। હવે અહીંયાથી કોઈ પસાર ન થઈ શકે તે માટે આવી પટ્ટીઓ લગાવીને ખતરો લગાવી દેવામાં આવ્યો છે। અહીંયા જે જોવા જઈએ તો પાણીનો જે નિકાલ છે તે થતો નથી। અહીંયા કેટલાય દિવસોથી આ જ પ્રકારે અહીંયાથી પાણી જે ભરાયેલું નજરે પડી રહ્યું છે। પાણીનો વેડફાટ તો થઈ રહ્યો છે। પીવાના પાણી માટે પૂર્વ વિસ્તારમાં લોકો વલખા પણ મારી રહ્યા છે અને જ્યાં આવી રીતે પાણીનો વેડફાટ થાય છે, પાણીનો ભરાવો થાય છે અને મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને હવે આ ઉપદ્રવ કોના પાપે વધી રહ્યો છે તેનો સીધો અર્થ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી અને આ જ બેદરકારીની સાથે સાથે તંત્ર હવે પાણીના આવા ભરાવો કરતું રહેશે। ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે અને આ જ બેદરકારી અને લોકોને, ખાનગી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવામાં આવશે। સીધે સીધું આ ગણિત છે જે હાલ આ દ્રશ્ય કહી રહ્યું છે। આ દ્રશ્ય બોલતા પુરાવા છેલ્લા 3 થી 4 દિવસથી ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં પાણીનો વેડફાટ થાય છે અને પાણી ભરાઈ જાય છે। દિવસો સુધી, કલાકો સુધી પાણીનો નિકાલ થતો નથી। મચ્છરોનો ઉપદ્રવ વધશે। ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપ્યો છે, અહીંયા દવાનો છંટકાવ કરવામાં આવશે। આપની પાસે ફરી આવીશું, પણ આ જ મુદ્દે જસુ ઠાકોર, જે હેલ્થ કમિટી ચેરમેન છે એએમસીના, તે અમારી સાથે જોડાઈ ગયા છે। જસુભાઈ, જે પ્રમાણે હવે એએમસી દ્વારા મોટો ખર્ચો મચ્છરોને મારવા માટે કરવામાં આવશે, તેને લઈને આપની પાસે શું માહિતી અને કઈ પ્રકારે આપ એ બાબતને જોઈ રહ્યા છો? કારણ કે પહેલા તો જે મચ્છરો વકર્યા છે એના પાછળના કારણ પણ સૌ કોઈ જાણે છે। અત્યારે જે નવા 8 કોલ્ડ ફોગિંગ મશીન લેવાની વાત છે, કોલ્ડ ફોગિંગ મશીનથી પાણી અને દવાનું મિશ્રણ કરી અને એની એ ફોગિંગ મશીનની કામગીરી કરવામાં આવે છે। અમદાવાદ મહાનગરપાલિકા પાસે હાલમાં કુલ 7 ફોગિંગ મશીન છે, કોલ્ડ ફોગિંગ મશીન, અને આપણે 8 નવા ફોગિંગ મશીનની ભારત સરકાર, રાજ્ય સરકારની સૂચના અનુસાર, એમની ગાઈડલાઈન પ્રમાણે ટેન્ડર પદ્ધતિથી આપણે 8 નવા કોલ્ડ ફોગિંગ મશીન ખરીદવાના છે। કોલ્ડ ફોગિંગ મશીન ખરીદવાથી જે આપણે કદાચ નાગરિકો બધા ધુમાડિયા મશીન પણ આવતા હતા અને આપણા કોલ્ડ ફોગિંગ મશીન ખરીદવાથી પ્રદૂષણ ઓછું થશે અને મચ્છર મારવાની જે ક્ષમતા છે, દવાને પાણીની મિશ્રિતથી મચ્છર મારવાની ક્ષમતા પણ એની વધારે છે। આપણે ક્યાંય પણ કોલ્ડ ફોગિંગ આપણે જોઈશું તેની અસરકારકતા અધિકારીઓ અને કર્મચારીઓના અભ્યાસના અર્થે ફલિત થયું છે। કોલ્ડ ફોગિંગ ધુમાડિયા મશીન કરતા ખૂબ જ અસરકારકતા રહે છે। જશુભાઈ, મચ્છરોનો ઉપદ્રવ જે સતત વધી રહ્યો છે એના પાછળના જવાબદાર કારણ તમે શું માનો છો? સિઝન પ્રમાણે જ્યારે સિઝન બદલાતી હોય છે, અત્યારે આપણે રાયડાની સિઝન હોય છે, સિઝન બદલાતી હોય છે, નાગરિકો ક્યાંક કુંડામાં પાણી રાખતા હોય છે, એ પોરાના દ્વારા આ મચ્છરો ફેલાતા હોય છે। આપણે જ્યારે ચોમાસું ચાલુ થવાના પહેલા અને પછી અને એ દરમિયાન આપણે અલગ અલગ ઘરનો સર્વે કરી અને આ મચ્છર મારવાનો કેવી રીતે ઘટી શકે એ માટે નાગરિકોમાં આઈસી એક્ટિવિટી પણ કરતા હોય છે અને નાગરિકોનું ધ્યાન પણ દોરે છે। એએમસીના મેલેરિયા વિભાગ દ્વારા સતત કામગીરી પણ કરવામાં આવતી હોય છે। જશુભાઈ, અમારા રિપોર્ટર હમણાં ફિલ્ડમાં હતા અને તેમના દ્વારા એવા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે કે એક જગ્યા પર પાણીનો ખાડો છે, સતત ત્યાં પાણી લીકેજ થઈ રહ્યું છે અને ઘણા દિવસોથી એ જ સ્થિતિમાં એ પાણી જોવા મળે છે। એના કારણે મચ્છરનો જે ઉપદ્રવ છે તે સતત વધી રહ્યો છે। તો પછી એવી જગ્યાઓ પર જે પાણી લીકેજ થઈ રહ્યો છે, જ્યાં ખાડા સતત પાણીના ભરાયેલા રહે છે, એના પાછળ કેમ ખર્ચ નથી કરાતો અને ત્યાં કેમ આટલો ધ્યાન નથી અપાતું? મેડમ, કદાચ આવું હશે તો અમારા એન્જિનિયરિંગ વિભાગ પણ આ માટે સતત કાર્યશીલ હોય છે। રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ પણ આ માટે સતત કાર્યશીલ હોય છે। જો આપની પાસે કોઈ વિગત હોય
તો અમને પણ ધ્યાન દેજો, અમારા પદાધિકારીને પણ ધ્યાન દેજો. એ પણ રોડનું અને લીકેજનું કામ હોય છે એ પણ અમે સતત ફરિયાદ મળતાની સાથે એએમસી દ્વારા તાત્કાલિક કરવામાં આવે છે. અને બેનશ્રી, જે આ મશીન પણ ખરીદવાની જશુભાઈ, અહીં એ સાબિત થઈ રહ્યું છે કે એએમસી પહેલા ધ્યાન નથી રાખતું કે પહેલા ક્યાં પાણીનો વેડફાટ થાય છે કે કઈ જગ્યા પર લીકેજ થઈ રહ્યું છે, અને પછી કરોડો રૂપિયાનો ખર્ચો એના પાછળ કરવામાં આવે છે, અને આ બધા વચ્ચે પૈસાનો વેડફાટ થાય છે, અને એ પૈસા કોઈના ખિસ્સાના નથી હોતા, એ માત્ર ને માત્ર જનતાના હોય છે, જે ટેક્સ ભરી રહી છે જનતા તેના હોય છે. બેનશ્રી, આમાં લીકેજનું પાણીનું જમીનની અંદરથી લીકેજ થતું હોય છે, અને ફરિયાદ મળતાની સાથે વિધિન એન્જિનિયરિંગ વિભાગ દ્વારા વિધિન સમયમાં એનું લીકેજ શોધીને તાત્કાલિક એએમસી દ્વારા કામ કરે છે. નાગરિકોના પૈસાનું વળતર, ટેક્સનું વળતર એએમસી દ્વારા સતત પૂરું પાડવામાં આવ્યું છે. અને કોલ્ડ ફોગિંગ મશીન પણ આપણા 8 લેવાના છે, લગભગ 2.5 કરોડની કિંમતે. અને પહેલા આજે નવા લેવાના છે, એના માટે મેડમ એવું હતું બેનશ્રી કે એક સિંગલ ટેન્ડર આવ્યું હતું, એટલે અમે રીટેન્ડર કર્યું છે અને ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે. પણ જશુભાઈ, તમે એ જુઓ અમદાવાદના એવા કેટલા વિસ્તારો છે જ્યાં સતત ગટર ઉભરાતી રહે છે, અને જે બિલ્ડિંગનું કામગીરી કરવામાં આવતી હોય છે ત્યાં બિલ્ડિંગ બનતી હોય ત્યાં પેલી ગ્રીન નેટ પણ લગાવવામાં નથી આવતી, અને ત્યાં પણ અસંખ્ય એવા જે તમારા નિયમો છે જે નેવે મૂકીને કામગીરી કરવામાં આવે છે. બેનશ્રી, જો આવા કોઈ આપણા ધ્યાન ઉપર કે કોઈ નાગરિકના ધ્યાન ઉપર હોય તો આપણે 155-303 નંબર પણ છે, અમારા સ્થાનિક કાઉન્સિલર છે અને અમારા પદાધિકારીઓ બી છે. જેમ આપે કીધું રોડનું છે, નેટનું છે, તો અમારા આરોગ્ય વિભાગ અથવા તો એસટીડી વિભાગને પણ જાણ કરી શકો છો અને અમને પણ જાણ કરી શકો. તો આવું સતત અમને ફરિયાદ મળશે તો અમે પણ આપના માધ્યમથી અને નાગરિકોના માધ્યમથી જે પણ ફરિયાદ તાત્કાલિક મળશે એનો નિકાલ કરવા માટે એમાં સતત ક્રિયાશીલ સતત અમે કાર્યશીલ છીએ મેડમ. જી જશુભાઈ, અમારા રિપોર્ટર દિવ્યા પણ અમારી સાથે જોડાયેલા છે, અને એ તમને કંઈક પૂછવા માંગે છે. દિવ્યા, શું પૂછશો આપ?